આપણી સાથે અત્યારે ઠાકોર સમાજના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડાયેલા છે. લવિંગજીભાઈ, આજે ઠાકોર સમાજે દંડ ફટકાર્યો જે સરપંચના ત્યાં લગ્ન હતા ત્યાં આગળ રાસ સંગીત રાખવામાં આવ્યું હતું. જી, એના લઈને આપનું શું કહેવું છે? બસ આજે અમારી 3 જિલ્લાની અમુક કોર કમિટીના માણસો હાજર હતા અને 3 જિલ્લામાંથી સમાજના લોકો, આગેવાનો, યુવાનો, માતાઓ પણ હાજર હતા અને પછી વાત કરી મગનજીને કે ભાઈ આ સમાજનું તમે બંધારણને નુકસાન પહોંચાડ્યું છે, બંધારણ તોડ્યું છે. એટલે સમાજમાં એમણે ઉભા થઈને માફી માંગી કે સમાજને 2 હાથ જોડી સીધું માથું નમાવીને માફી માંગો છો અને જે સમાજ કરશે એ હું આપવા તૈયાર છું સામે ચાલીને. એટલે પછી સમાજને જે ઠીક લાગે એનો દંડ કરી અને બધી વાત પૂરી કરી છે. સમાજે કેટલા રૂપિયાનો દંડ કર્યો? સમાજે 1,51,000 રૂપિયાનો. તો ગબ્બર ઠાકોર અને એ લોકો પણ દંડ ભરવા માટે તૈયાર હતા, તો એમના માટે કેમ આ નિયમ ન લગાડ્યો? બેન, આમાં શું છે કે ઈ ગામ સમિતિ નિર્ણય લે ને, ગામ સમિતિ ત્યાંની છે ને, આ પણ ગામ સમિતિ દ્વારા એમ થયો ને પછી કોર કમિટી વાળે પણ નિર્ણય લીધો અને બધાને વિશ્વાસમાં લઈને અને ગબ્બર ઠાકોર ને જો ગામ સમિતિ વાળા બધા કહેશે તો એનો ઈ રસ્તો ગામ સમિતિ દ્વારા નીકળશે. પણ લવિંગજી, એકના માટે અલગ નિયમ, બીજાના માટે અલગ નિયમ, આવું કેવું? ના બેન, વાત સાંભળો. આ તો માતાજીનો પ્રાગટ એનો દિવસ હતો અને એને ભેગું આ લગ્નને જોડી દીધું. એટલે પણ છતાં સમાજે પછી એમ વાત કરી કે ભાઈ આ રીતે છે. એટલે અને એ ગબ્બર ઠાકોર ને સામેથી માફી માંગી લે ગબ્બર ઠાકોર કે જે સમાજના ગામ સમિતિ એની કે અને એ વાત થાય તો એ વાત સારી થશે એમ. પણ કારણ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે તો પહેલા જ કીધું હતું કે અમે સમાજની માફી માંગીએ છીએ, સમાજ અમને જે સજા સંભળાવશે અમે સ્વીકારવા તૈયાર છીએ. મને ખ્યાલ નથી જે હાજર હતા ને એમ જે ત્યાં એમના ગામ ગયા અને સભા કરી, એમાં એ લોકોને જરા પૂછશો તો વધારે. એટલે હવે માનીએ કે હવે માફી માંગી લે તો એમને માફ કરી દેવામાં આવશે? હા, એ તો એ સમાજની અમારી કોર કમિટી અને એ ગામ સમિતિ ને એમની તાલુકા સમિતિ જો બધું થઈને સંકલન કરશે તો એના રસ્તા નીકળી જશે. બિલકુલ લવિંગજી, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી સાથે અત્યારે ઠાકોર સમાજના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડાયેલા છે. લવિંગજીભાઈ, આજે ઠાકોર સમાજે દંડ ફટકાર્યો જે સરપંચના ત્યાં લગ્ન હતા ત્યાં આગળ રાસ સંગીત રાખવામાં આવ્યું હતું. જી, એના લઈને આપનું શું કહેવું છે? બસ આજે અમારી 3 જિલ્લાની અમુક કોર કમિટીના માણસો હાજર હતા અને 3 જિલ્લામાંથી સમાજના લોકો, આગેવાનો, યુવાનો, માતાઓ પણ હાજર હતા અને પછી વાત કરી મગનજીને કે ભાઈ આ સમાજનું તમે બંધારણને નુકસાન પહોંચાડ્યું છે, બંધારણ તોડ્યું છે. એટલે સમાજમાં એમણે ઉભા થઈને માફી માંગી કે સમાજને 2 હાથ જોડી સીધું માથું નમાવીને માફી માંગો છો અને જે સમાજ કરશે એ હું આપવા તૈયાર છું સામે ચાલીને. એટલે પછી સમાજને જે ઠીક લાગે એનો દંડ કરી અને બધી વાત પૂરી કરી છે. સમાજે કેટલા રૂપિયાનો દંડ કર્યો? સમાજે 1,51,000 રૂપિયાનો. તો ગબ્બર ઠાકોર અને એ લોકો પણ દંડ ભરવા માટે તૈયાર હતા, તો એમના માટે કેમ આ નિયમ ન લગાડ્યો? બેન, આમાં શું છે કે ઈ ગામ સમિતિ નિર્ણય લે ને, ગામ સમિતિ ત્યાંની છે ને, આ પણ ગામ સમિતિ દ્વારા એમ થયો ને પછી કોર કમિટી વાળે પણ નિર્ણય લીધો અને બધાને વિશ્વાસમાં લઈને અને ગબ્બર ઠાકોર ને જો ગામ સમિતિ વાળા બધા કહેશે તો એનો ઈ રસ્તો ગામ સમિતિ દ્વારા નીકળશે. પણ લવિંગજી, એકના માટે અલગ નિયમ, બીજાના માટે અલગ નિયમ, આવું કેવું? ના બેન, વાત સાંભળો. આ તો માતાજીનો પ્રાગટ એનો દિવસ હતો અને એને ભેગું આ લગ્નને જોડી દીધું.
એટલે પણ સત્તા સમાજે પછી એમ વાત કરી કે ભાઈ આ રીતે છે એટલે અને એ ગબ્બર ઠાકોરના સામેથી માફી માંગી લે ગબ્બર ઠાકોરે કે જે સમાજના ઈ ગામ સમિતિ એની કે અને એ વાત થાય તો એ વાત સારી થશે એમ. પણ કારણ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે તો પહેલા જ કીધું હતું કે અમે સમાજની માફી માંગીએ છીએ અને સમાજ અમને જે સજા સંભળાવશે અમે સ્વીકારવા તૈયાર તો છીએ. મને ખ્યાલ નથી જે હાજર હતા ને હા એમ જે ત્યાં એમના ગામ ગયા અને સભા કરી એમાં એ લોકોને જરા પૂછશો તો વધારે એટલે હવે રહેશે. માનીએ કે હવે માફી માંગી લે તો એમને માફ કરી દેવામાં આવશે. હા એ તો એ સમાજની અમારી કોર કમિટી અને એ ગામ સમિતિ ને એમની તાલુકા સમિતિ જો બધું થઈને સંકલન કરશે હા. તો એના રસ્તા નીકળી જશે. બિલકુલ લવિંગજી, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.